વિદ્યાર્થી મેનું ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે પાઠ 12મું સમજતા હતા આપત્તિ અને વ્યવસ્થાપન. એમાં આપણે ભૂકંપ અને વાવાઝોડા વિશે સમજી ગયા. હવે આપણે સુનામી વિશે સમજશું. સુનામી જાપાનીઝ ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે સુનામી? તો કે જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સુ એટલે કે બંદર અને નામી એટલે મોજા. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ભારે 7થી વધારે તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી કે સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી ઉપર ખૂબ જ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. તેને સુનામી કહેવામાં આવે છે. ઘણું કરીને સુનામીની ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. તેથી સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. સુનામીના મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી સમુદ્ર કિનારા તરફ એક પછી એક હારબંધ આવતા ભારે વિનાશક બની જાય છે, એટલે કે નુકસાન કરતા બની જાય છે. તેની ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે. જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં સુનામીના મોજા પાણીની એક ઊંચી દિવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે, એટલે કે નુકસાન કરે છે. જો કે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોથી સુનામીનો ચોક્કસ અંદાજ કાઢી શકાય છે. તેથી તેના સૂચિત અસરવાળા વિસ્તારોમાંથી લોકોને સમયસર સ્થળાંતર કરાવી જાનહાનિ અટકાવી શકાય છે. આ સુનામીનું ચિત્ર વિદ્યાર્થીની બહેનો આપેલું છે. દરિયામાં મોજા ઉછળતા હોય એવું. હવે જાણવું ગમશે. 26 ડિસેમ્બર 2004ના રોજ આવેલા મહાવિનાશક સુનામીમાં હિંદ મહાસાગરના તટવર્તી દેશો એટલે કે કિનારાના દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા વગેરે દેશોમાંથી લગભગ 2 લાખ લોકોએ પોતાની જાન ગુમાવી હતી. હવે સુનામી સમયે રાખવાની સાવચેતી વિશે આપણે ખ્યાલ મેળવશું. સુનામી પહેલાં, સુનામી ચાલતી હોય ત્યારે અને સુનામી બાદ. સુનામી પહેલાં તો કે સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું, એટલે કે ત્યાંથી દૂર વયું જવું. રેડિયો પર આવતી સૂચનાઓ મુજબ વર્તવાનું. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે, વિચિત્ર અવાજો આવે તો આ પૂર્વ ચેતવણીના સંકેતો છે. તો તરત જ સમુદ્ર કિનારેથી દૂર જતા રહેવું. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ વગેરે જરૂરી ચીજો સાથે રાખવી. હવે વિદ્યાર્થીની બહેનો સુનામી દરમિયાન ઊંચાણવાળી જગ્યા ના છોડશો. સુનામી જોવાનો પ્રયત્ન ના કરશો. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ ચુસ્ત રીતે એનો અમલ કરવાનો છે. કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે સલામત નથી, તેથી ત્યાં ન જાઓ, ત્યાં રહેવું નહીં. હવે સુનામી બાદ રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી આધારભૂત વિગતો મુજબ વર્તવાનું. તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ ખાલી કરેલા વિસ્તારોમાં જવું. ક્યારેક અગાઉ કરતાં વધુ ઊંચા મોજા પાછળથી આવી શકે છે. પોતાના મકાનમાં સલામતીની ખાતરી ન થાય તો પ્રવેશ ના કરો. પાણી, ગેસ કે વીજળીના જોડાણોમાં આવેલા ભંગાણની જાણ તંત્રને કરો. જાણવું ગમશે વિદ્યાર્થીની બહેનો. આ પ્રકારની નિશાની સુનામીની આવવાની સંભાવના દર્શાવતા વિસ્તારોની નિશાની છે.